અધૂરો શ્લોક ગાયો, વળી આગળ ગયા, વળી અધૂરો શ્લોક ગાયો, આગળ ગયા. એમ બરાબર યજ્ઞકાષ્ઠને ભેગા કરતા કરતા વેદવ્યાસના શિષ્યો જ્યાં શ્લોકનું ગાન કરે અને એ શ્લોકોના શબ્દનો અવાજ સુખદેવજી મહારાજના કાને પડ્યો. એકદમ જાગ્યા છે, દોડ્યા છે. જે દિશામાંથી અવાજ આવ્યો ત્યાં બાળકો પાસે જઈને પ્રશ્ન કર્યો, બાળકો આ શ્લોક તમે ગાઓ છો? હા મહારાજ, અમે ગાઈએ છીએ. તો તમે અધૂરો શું કામ ગાઓ છો? આ પેલો શ્લોક એટલે ભગવાનના સ્વરૂપનો છે. ભગવાનનું રૂપ કેવું છે? ભગવાને પીળા પીતાંબર પહેર્યા છે, કાનમાં કુંડળ પહેર્યા છે, ગળાની અંદર માળાઓ પહેરી છે, કાનની ઉપર ભગવાને પીળા કરેણનું પુષ્પ પધરાવ્યું છે. આ ભગવાનનું રૂપ જોઈ અને સુખદેવને થયું કે મારા પ્રભુને હજી શૃંગાર અધૂરો શું કામ? નથી હાથમાં મુરલી આપી, નથી માથામાં મોર મુગટ આપ્યું, તો શા માટે અધૂરો શૃંગાર? જે દિશામાંથી અવાજ આવ્યો ત્યાં ગયા અને બાળકોને કહે છે, આ શ્લોક અધૂરો તમે ગાઓ છો? હા મહારાજ, અમે ગાઈએ છીએ. આ શ્લોક તમને આખો નથી આવડતો? આવડે છે ને, તો પછી ગાવ ને, મારે સાંભળવો છે. સાંભળો મહારાજ. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ ચમાલામ રંધ્રાનવેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ પ્રાવિશદ ગીત કીર્તિ. ભગવાને જ્યાં મોરલી પોતાના હોઠ ઉપર પધરાવી, વેણુને અધરાર્પિત કર્યું, માથામાં મોર મુગટ આપ્યું, જાણે સ્વયં ભગવાનની મૂર્તિ એની સામે આવીને ઊભી રહી હોય એવું લાગ્યું. સુખદેવજી મહારાજ કહે છે કે બાળકો આ એક જ શ્લોક છે. અરે મહારાજ સાંભળો તો ખરા, આ તો અમારા ભગવાનનું સ્વરૂપ કેવું હતું એ સંભળાયું મેં તમને. અમારા ભગવાન દેખાતા કેવા હતા? ભગવાન કાળા પણ કામણગારા. ઘર આપણે નથી કહેતા કન્યા કાળી છે પણ છે નમણી, દેખાવડી. કાળો છે પણ કામણગારો છે. કામણગારા કાન કામણ બહુ કીધા. રોજ આરતીમાં ગાય છે ને, વાલા કામણ માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા. ઓમ જય કાના ખાણા. કાળો છે, કામણગારો છે, માખણ ને ચોરે ને હારે વળી પાછો ચિત્ત ચોરી જાય છે. મહારાજ આ તો અમારા ભગવાન દેખાવમાં કેવા હતા એની વાત થઈ. હવે સાંભળો, અમારા ભગવાન દેખાવમાં હારા છે અને સ્વભાવમાં હારા છે. એટલા માટે હું હંમેશા માટે કહું છું કે ભગવાન રૂપ આપે ને તો સાથે સાથે સ્વભાવ સારો રાખજો, અને સ્વભાવ સારો નહીં રાખો તો રૂપની કિંમત નહીં થાય. કારણ ધોળા તો ગધેડાય છે પણ કોઈ દી કોઈ વરાજો એની માથે બેઠો નહીં. ધોળા તો ગધેડાય છે, માત્ર રૂપનું અહીંયા નથી સાહેબ, તમારા સ્વભાવની પણ કિંમત છે. માટે સ્વભાવ સારો રાખજો. સ્વભાવ સારો હશે તો દુનિયા કિંમત કરશે.
મહારાજ, અમારા ઠાકોરજી કેવા દયાળુ છે, સાંભળો. અહો બકીયમ સ્તનકાલકૂટમ જીઘાસયા પાયયદપ્ય સાધ્વી લેવે ગતિન્ધ્યા ત્રુચિતામ તતોન્યમ કં વા દયાલુ શરણં વ્રજેન કં વા કંબા દયાલુ શરણમ વ્રજેન. ભગવાન કેટલા સારા સ્વભાવના છે. તો કહે છે કે જે માં યશોદાએ દૂધ પીવડાવીને મોટા કર્યા અને એ યશોદાને જેવી ગતિ આપી, જેવો મોક્ષ આપ્યો, એવો જ મોક્ષ ઓલી માસી પૂતનાએ ઝેર પાયું તો એ માસી પૂતનાને ભગવાને યશોદા જેવી મુક્તિ આપી. આટલો અમારો કનૈયો દયાળુ છે સાહેબ. દૂધ પીવડાવે એને પણ મોક્ષ આપે અને ઝેર પીવડાવે એને પણ મોક્ષ આપે છે. આટલું દયાળુ છે કૃષ્ણ. કંબા દયાલુ શરણં વ્રજેન કંબા દયાલુ. અમે કયા દયાળુના શરણે જઈએ? તો કહે છે કે જેણે દૂધ પીવરાવી અને મોક્ષ આપ્યો, જેણે ઝેર પાયું એને પણ મોક્ષ આપ્યો, એવા દયાળુના શરણે જવું. બાળકો, आपने दो श्लोकों ने हमारा मन लुभा दिया. दो ही श्लोक ने आप मेरे मन को लुभाया है. આવા બે જ શ્લોક છે? અરે મહારાજ, આ તો અમારો શોરૂમ છે. ગોડાઉન તો હજી અમારા આશ્રમમાં ભર્યું છે. કેમ? આવા કેટલા શ્લોક છે? અરે મહારાજ, આવા તો 18,000 છે. આવા 18,000 શ્લોક છે. એમ ક્યાંથી ભણ્યા તમે આ બધું? અમારા ગુરુદેવ પાસે. કોણ છે ગુરુદેવ તમારા? અમારા ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસ છે. જ્યાં વેદવ્યાસ નામ પડ્યું અને એ સુખદેવ તન્મય બનીને નાચ્યા છે કે આ તો મારા બાપની સંપદા, આ તો મારા પિતાશ્રીની સંપદા છે. મારા પિતાશ્રીની સંપદાનો અધિકારી હું. એટલે સુખદેવજી મહારાજ બાળકોની સાથે વેદવ્યાસ પાસે આવ્યા છે અને વેદવ્યાસ પાસે સંપદાની માગણી કરી. અને સુખદેવ કહે છે, પિતાશ્રી, મારે તમારી બીજી કોઈ સંપદા ન જોઈએ, માત્ર ને માત્ર મારે તમારી પાસેથી રહેલું ભાગવત ભણવું છે. મને ભાગવત ભણાવો. અને વેદવ્યાસ મહારાજે 18,000 શ્લોકોનું ગાન વેદવ્યાસની એ સુખદેવની સાથે કરી અને સુખદેવની અંદર એ 18,000 શ્લોકોનો મર્મ ભર્યો છે. 18,000 શ્લોકોનું ગાન સંભળાવ્યું, એને કંઠસ્થ કરાવ્યું. લખનારાએ લખ્યું, વાંચનારો હવે તૈયાર થયો. પણ વાંચવાના અંતે વેદવ્યાસ મહારાજ એક બહુ સુંદર વાત કરી છે કે સુખદેવ, આ ગ્રંથ વહેંચવાનો ગ્રંથ છે. આ ગ્રંથ વેચવાનો નથી. એટલા માટે થઈ અને આ ગ્રંથની કોઈ કિંમત ન લગાડશો. આને વેચતો નહીં, આને વહેંચજે. અને ક્યાં? ગેહે ગેહે, જને જને, એક એક ઘરે ઘરે, એક એક જીવે જીવે, આ બધાને આપજો. આ ગ્રંથનો તમે મહિમા સંભળાવજો. આ દુનિયાના જેટલા પણ જીવાત્માઓ છે બધાને તમે સંભળાવજો. ગેહે ગેહે, જને જને. જ્યાં પણ જીવાત્માને જુઓ, જો પણ દુઃખી જીવાત્મા હોય એ દુઃખી જીવાત્માને તમે આ ગ્રંથને સંભળાવજો. ભલે પિતાશ્રી. લખનારાએ લખ્યું અને વાંચનારો તૈયાર થયો. વેચનારો નહીં, વહેંચનારો તૈયાર થયો છે. અને આ ગ્રંથ વહેંચવાનો છે જ નહીં. સુખદેવજી મહારાજને પોતાના પિતાશ્રી વેદવ્યાસે કહ્યું હતું. અને હું જ્યારથી જગદીશભાઈ કથા કરતો થયો ત્યારથી કહ્યું છું, આ ગ્રંથ વહેંચવાનો છે, વેચવાનો નહીં. હું જ્યારે 16 વર્ષનો હતો ત્યારે ભાગવતે બેઠો. આજથી 17 વર્ષ પહેલાની વાત છે. અને 17 વર્ષ પહેલાથી હું કહેતો આવું છું કે આ ગ્રંથ
વહેંચવાનો છે, આ ગ્રંથ વહેંચવાનો નથી. કારણ કહું છું એટલા માટે, હું વેચતો નથી એટલા માટે. હા, હું વહેંચું છું, હું વહેંચવા માટે નીકળ્યો છું, વેચવા માટે નહીં. આ ગ્રંથ પહેલેથી છે સાહેબ, પહેલાનો છે અને પહેલેથી કહેવાતું આવ્યું છે ગ્રંથ વહેંચવાનો છે. વાંચનારો તૈયાર થયો, હવે સાંભળનારો ન હોય તો હું અહીંયા આવીને બેસી જાઉં 12:30 વાગે 1 વાગે, પણ તમે જ ન આવો તો મારે વાંચવું હું અહીંયા? એકલા એકલા રામધૂન લેવી? તમે જ ન હોય તો શું કરું? એમ આ શ્રીમદ ભાગવતનો પરમ શ્રોતા એટલે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત એટલે પાંડવોનો વંશજ. પાંડવો એટલે મહાભારત કાળની એ કથા કે જેમાં દાદા ભીષ્મ, દાનેશ્વરી કર્ણ, 5 પતિઓ વાળી દ્રૌપદી, પાંચાલી, માતા કુંતા, કલીનો અવતાર દુર્યોધન, એની જે કથા એટલે મહાભારત. અને પરીક્ષિતને જો લઈ આવો હોય તો મહાભારતમાં જવું પડે. આવો મહાભારતમાં પ્રવેશ કરીએ. पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की, सार है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ के, शब्द घोषित हुआ जब सत्य सार्थक सर्वदा, शब्द घोषित हुआ जब सत्य सार्थक सर्वदा। यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्, परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। भारत की है कहानी सदियों से पुरानी, हे ज्ञान
की ये गंगा ऋषियों की अमर बानी, ये विश्व भारती है, वीरों की आरती है। नित नई पुरानी भारत की ये कहानी कहानी, नित नई पुरानी भारत की ये कहानी वचन दिया सोचा नहीं, होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में हर काम। आश कह रही श्वास से धीरज धरना सीख, मांगे मिले मोती नहीं, मांगे मिले ना भीख। सीखे हम बीते युगों से नए युग का, करे स्वागत, करे स्वागत, करे स्वागत, करे स्वागत श्री महाभारत अथ श्री महाभारत कथा। મહાભારતમાં પ્રવેશ. પરીક્ષિતના જન્મની પૂર્વની કથા છે અને મહાભારત તો હિન્દુ ધર્મનો પંચમ વેદ છે. પાંચમો વેદ એટલે મહાભારત. પરીક્ષિતના પૂર્વે જન્મની પહેલાની આ કથા કૌરવ અને પાંડવોની વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે, એ યુદ્ધમાં કૌરવ પક્ષમાં હાનિ થઈ. કૌરવ પક્ષને હાનિ થઈ. દુર્યોધનની જાંઘ ભીમસેને તોડી છે અને પડ્યો છે આ ધરતી ઉપર. ખૂબ યાતના ભોગવે છે. સાંજના સમયે ગુરુપુત્ર અશ્વત્થામા આવ્યા. અશ્વત્થામાએ દુર્યોધનને કહે છે કે દુર્યોધન, હવે તારા જીવને શાંત કર, તારા મનને શાંતિ આપ. હવે દુર્યોધન કહે છે અશ્વત્થામા, જ્યાં સુધી આ ધરતી ઉપર
5 પાંડવો જીવે છે ત્યાં સુધી મારા મનને શાંતિ ન મળે. અશ્વત્થામા કહે છે કે સમજી લે દુર્યોધન, કદાચ આ ધરતી પર 5 પાંડવો ન રહે તો તારા મન જીવને શાંતિ મળે? મળે. અશ્વત્થામા ચોક્કસ મળે. પણ કોણ મારે પાંડવોને? કોણ હણે? એ બાણાધારી અર્જુન, ગદાધારી ભીમસેન, ધર્મરાજ, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, કોણ હણે? અશ્વત્થામાએ પ્રતિજ્ઞા લઈને વચન આપી દીધું, સાંભળી લે મિત્ર, આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે. કંઈ પણ વિચાર્યા વગર વચન આપ્યું. એટલે મેં હમણાં ગાયું, બચન દિયા સોચા નહીં હોગા ક્યા પરિણામ, સોચ સમજ કર કીજીએ જીવન મેં હર કામ. કોઈ દિવસ વિચાર્યા વગરનું કંઈ કામ ન કરશો, અને જો વિચાર્યા વગરનું કામ કર્યું તો સમજો પછતાવા સિવાય તમારી પાસે કશું જ નહીં વધે. માટે વિચાર્યા વગરનું કશું ન કરો. જીવન મેં હર કામ सोच कर ही कीजिए. काम से पूर्व पहले आप एकांत में बैठकर सोच लीजिए कि इस काम से शायद मेरा भला होगा, किसी और का बुरा तो नहीं होगा ना. पहले सोच लीजिए. लेकिन यह धरती पर मनुष्य जाति की एक स्वभाव रही है, दूसरों का कुछ भी होवे लेकिन हमारा भला हो जाए, हमारा अच्छा होवे, दूसरों का कुछ भी होवे. ऐसी सोच मत रखना जीवन में, क्योंकि हर शरीर में जीवात्मा है, हर शरीर में प्राण है. हर इंसान, हर जीव को दुख लगता है. इसलिए अपना अच्छा सोचो. मैं मना नहीं कर रहा हूं कि आप अपना अच्छा मत सोचो, अपना अच्छा सोचो, अपना अच्छा ही होवे, लेकिन अपने अच्छे होने के साथ में किसी का बुरा मत सोचो. किसी का बुरा सोचना हमारे वहां बुराई को आमंत्रित करना होता है. किसी को बुरा मत सोचो. एक बार एक पति पत्नी मुसाफरी कर रहे थे एक बस में, और यहां पे जैसे पहाड़ी इलाका है, वैसे ही वो पति पत्नी बस में जा रहे हैं. बस में बहुत सारी गिरदी है, कई लोग इसमें बैठे हुए हैं, सभी के पास सामान भी बहुत है. तो बस जा रही है. पहाड़ पे, वो पहाड़ के रास्ते पे बस चली जा रही है, ऊपर 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 जा रही है. एक गांव आने वाला था. उसी गांव में इन पति पत्नी को वहां उतरना है, वहीं उसकी मंजिल समाप्त होती है. इसलिए वो गांव से आगे 2 किलोमीटर उनका खेत आया, और खेत में ही उनका रहना होता है. तो उन पति पत्नी ने ऐसा सोचा कि हम उस बस के ड्राइवर को एक विनती करते हैं कि चलो आप हो सके तो हमें यहीं पर उतार दो, आपकी बस यहीं पर ठहर दो, हम उतर जाते हैं, क्योंकि हमें 2 किलोमीटर चलकर वापस आना नहीं पड़े. ड्राइवर को वो बात बताई तो ड्राइवर अच्छे दिमाग था, अच्छा वो स्वभाव था, तो उन्हीं ने बस की वो ब्रेक मार के साइड पे गाड़ी खड़ी कर दी और
पति पत्नी उतरने लगे। सामान ज्यादा था तो सामान उतारने में 2-5 मिनट का वक्त लगा। सामान उतर के वो पति पत्नी नीचे अपनी खेत की ओर जा रहे, वैसे ही वो बस निकल पड़ी। कुछ आगे गई वो बस, इसी वक्त पे एक पहाड़ से बड़ा एक पत्थर गिरा उस बस पे। उसी बस में कितने लोग थे, उनमें से कितने लोग मरे, कितने लोग की हड्डियां टूटी। सभी आक्रंद कर रहे, सभी रो रहे हैं। उसी समय पे वो पति पत्नी ने वो देखा कि बस पे वो पत्थर गिरा, बस में कई लोग मर चुके। पत्नी बोली है, वो स्त्री है, वो बोली है, अच्छा हुआ हम यहीं पर उतर गए, वरना हम भी चले जाते उसी के साथ, हम भी मर जाते। अच्छा हुआ कि हम यहां पर ही उतर गए। तभी वो इंसान, वो पुरुष, आंखों में आंसू के बूंद आए और बड़े दर्द के साथ वो बोला है, हमने यहां उतर के अच्छा नहीं किया है, हमने यहां उतर कर वो अच्छा नहीं किया है। वो पत्नी बोली कि क्यों अच्छा नहीं किया है, हम भी बस में जाते तो हम भी मर जाते, उससे तो अच्छा हुआ कि हम यहां उतर गए, हम बच गए। तब वो इंसान ने बात कही है कि तुम्हारी सोच और हमारी सोच में बस इतना ही भेद, इतना ही फर्क है कि तुम ये बता रही हो कि हम यहां उतर गए तो हम बच गए, लेकिन हम यहां नहीं उतरे होते तो ये बस के सारे मुसाफिर बच जाते, क्योंकि बस यहां ठहरती नहीं, वो चली जाती। 5 मिनट के लिए यहां हमने रुकाई और बाद में वो बस गई तो एक पत्थर गिरा और बस के अंदर सब लोग मर गए। हमने बस यहां रुकी नहीं होती तो 5 मिनट के अंदर वो पत्थर पड़ने से पहले बस वहां से निकल जाती होती। बस इतना ही फर्क हमारे अंदर है। हमारा अच्छा हो, किसी का हुआ या नहीं हुआ वो मतलब नहीं साहेब। हर इंसान अपने अच्छे के साथ सभी का अच्छा सोचने लगे, तब इस भारतवर्ष में राम राज्य की स्थापना होगी साहेब, तभी राम राज्य की स्थापना होगी। ये तो मुझे हुआ कि मैं महाराष्ट्र में कथा करने आया हूँ, तो यहाँ सब लोग मराठी बोलते हैं, तो थोड़ी देर मैं भी हिंदी में कथा कर लूँ, मुझे भी हो जाए मैं कोई अलग प्रांत में कथा करने आया हूँ। हमें के तो वो आपने वो आवड़ती नहीं है। आपने वो आवड़ती नहीं है। एक बार कथा की थी हमने हिंदी में, शायद आपने सुनी होगी, नहीं सुनी होगी मालूम नहीं। जब मैं वो श्रीलंका गया, तब श्रीलंका में कथा करने गया तो मैंने हिंदी में कथा सुनवाने की शुरुआत की। 1 घंटा, उनसे भी ज्यादा वक्त मैंने हिंदी में कथा की। बाद में पता चला कि ये सब लोग मेरी हिंदी सुनकर ही यहां सो गए हैं। आपको तो शायद मेरी हिंदी थोड़ी थोड़ी समझ में आई होगी, आपके जैसे तो नहीं फावती है। पण एक बात कहूं बाप, जे गुजराती भाषानो जे भाव निकळे ने एवो भाषामां बीजे भाव न व्यक्त थाय साहेब। आनी आ कथा तमने कही होत तो एटલું જ કહી શકો હોત કે પેલો માણસ આંખમાંથી અશ્રુની ધારા સાથે બોલ્યો તો કે હે ભાઈ, આપણે અહીંયા ઉતરી ગયા, સારું નથી કર્યું, આપણે અહીંયા ઉતરા, સારું નથી કર્યું। અરે કેમ સારું નથી કર્યું? એટલા માટે સારું નથી કર્યું કે આપણે અહીંયા ઉતરવામાં 5 મિનિટ અહીંયા બસને ઊભી રાખીને, પણ એ જો ઊભી ન રાખી હોત તો 5 મિનિટમાં બસ ક્યાંય પહોંચી ગઈ હોત અને પછી પેલો પથ્થર પડ્યો હોત તો કોઈ ન મરત, બધા બચી જાત। બસ આ જ ભાવાર્થ અને આ જ ભાવ વ્યક્ત થાય સાહેબ લેંગ્વેજમાં। પણ કઈ વાંધો નહીં, મને એમ થઈ ગયું ને મેં મહારાષ્ટ્રમાં કથા કરી હિન્દીમાં, બધાના અબળખા નીકળી જાય।
હમણાં આવે છે લાવ હિન્દીમાં, આખી કથા હિન્દીમાં કરવાની છે. મને એમ થાય છે ચારે બાજુ એસી ગોઠવવા પડશે, પરસેવો વળી જવાનો છે. હા, હમણાં જ હિન્દીમાં આવશે, થોડાક દી ખમું. ગામ એમ કે અને શ્રીફળ પાછા આવે છે. અને મારો ઠાકોરજી શ્રીફળ મોકલે છે, પણ ઓલાને ખબર નથી પાછા નહીં નવા આવે છે. જગદીશભાઈ, એને ખબર નથી શ્રીફળ આવે છે, પણ એને ખબર નથી એ શ્રીફળ નવા આવે છે, પાછા નથી આવતા. થઈ ગયું ભાઈ, હે ને? હરખું રાખજો અમારા વાલા. હા, ટેપ પટ્ટી લાવ્યો છો? હે? તો વાંધો નહીં. તને અવિનાશ ખબર છે હમણાં એક ઓલી પોસ્ટ મળી હતી, મારા સીએ પોસ્ટ મૂકી હતી. હા, લે મારો સીએ, મારે ક્યાં સીએ રાખવા પડે છે? મારો હિસાબ તો ગામ રાખે છે. મારે ભગવાને કેટલી શાંતિ આપી મને, મારે કાંઈ ખર્ચો જ નહીં, બધી ઉપાધિ ગામ કરે અને હું એને ટેસ્ટથી કથા કરું. એક જણાએ પોસ્ટ જાહેર કરી કે જિજ્ઞેશ દાદાને આ વખતે ધંધામાં બહુ મોટી ખોટ. મારા હાથમાં પોસ્ટ આવી, મેં કીધું આ મારા સીએને ધન્યવાદ છે ભાઈ, આટલો બધો હિસાબ રાખે છે. 5 શ્રીફળ પાછા આવ્યા, એક કથાના 25 લાખ, એટલે 1.25 કરોડની ખોટ ગઈ. મેં કીધું હવે મારે બીજે આ 1.25 કરોડ બીજે ક્યાંક વાળવા પડશે ને. તમે જુઓ તો ખરા, કથાઓ તમારે કરવાની ને ચિંતા ગામને કરવાની. આનાથી ભગવાન તમારા ઉપર રાજી કોણ હોય? તમને ચિંતા નથી કરવા દેતો, ગામ ચિંતા કરે છે, ઉપાધિ ગામ કરે છે. કરવા દો. સભી કો અપના અપના કર્મ મુબારક હો સાહેબ. અહીંયા તો હવના હવ રોટલા છેકે છે. જેનો રોટલો પેલા શેકા એ ખાઈ લે, માખણ ને હશે નાખીને, નકર કોરો ઉપાડવાનો. सोच समझ कर कीजिए जीवन में हर काम. કોઈ દિવસ બાપ કોઈનું ખરાબ ન ઈચ્છશો, ખરાબ ન ઈચ્છશો કોઈનું. અહીંયા અશ્વત્થામાએ દુર્યોધનને વચન આપી દીધું, હવે અહીંયા શોર્ટ થાય છે, કપડું ન સળગે એનું હારું. આ બંધ કરી દો ને, આ બાજુનો આ બંધ કરી દો હવે. એલા ઓલા નહીં, આ એ હા હા, બસ મારા વાલા. ધ્યો શાંતિરંતરિક્ષ ગો શાંતિ પ્રથ. હવે ક્યાંય થાય છે? અશ્વત્થામાએ વચન આપી દીધું કે આવતીકાલ સવારમાં 5 પાંડવો નહીં રહે. વચન આપીને નીકળ્યા અશ્વત્થામા અને વિચાર કર હવે કેમ મારું? આ 5 પાંડવોને હણવા કેમ?
પણ જ્યારે 5 પાંડવો રાત્રિના સમયે પોતાના ઓરડાની અંદર જ્યારે સૂવા માટે તૈયાર થાય છે, છાવણીમાં તૈયાર થયા, ત્યારે ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને નીકળે છે ને એની જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ છે. દ્રૌપદીના 5 દીકરાઓ ત્યાં આગળ સૂતા છે. અને એ સમયે અશ્વત્થામા આવે છે. એને એમ કે 5 પાંડવો સૂતા છે એટલે કંઈ પણ વિચાર્યા વગર અંધારાની અંદર એક એક તલવારના ઘાથી દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક ઉતારી લીધા. મધ્યરાત્રિએ દુર્યોધન પાસે જઈને કહે છે કે દુર્યોધન, હવે તારા આત્માને શાંતિ આપ, કારણ આ ધરતીમાં 5 પાંડવો નથી રહ્યા. હવે દુર્યોધન કહે છે, શું વાત કરો છો તમે? 5 પાંડવો આ ધરતીમાં નથી રહ્યા? મને ભરોસો નથી અશ્વત્થામા વાતમાં. અશ્વત્થામા કહે છે, તને ભરોસો ન આવતો હોય તો લે, જોઈ લે. હું તારા ભરોસા માટે આ 5 પાંડવોના મસ્તક સાથે લઈને આવ્યો છું. મસ્તકને લઈને આવી નજીક આમ જે આપે છે મસ્તકો, ખોપડીઓ, દુર્યોધન આ ધરતી પર પડ્યો પોતાના 5 આંગળાઓથી એ 5 મસ્તકોની ખોપડીઓને દબાવે છે. જ્યાં ખોપડીઓને દબાવીને તો 5 ખોપડીઓમાં પોતાની આંગળીઓ ખૂંચી ગઈ. અને દુર્યોધન ભરોસા સાથે કહે છે કે અશ્વત્થામા, તમારી કોઈ ભૂલ થઈ છે. આ અંધારામાં આ પાંડવોની ખોપડીઓ નથી, કારણ મારી હાથની આંગળીઓ જે ખોપડીઓમાં ખૂંચી જાય એટલી ખોપડીઓ નરમ એ અર્જુન અને ભીમસેનની ન હોઈ શકે જેની મારી જાંઘો તોડી છે. આ કોઈક ભૂલ થઈ ગઈ તમારી. જ્યાં દીવાનું અંજવાળું લાવીને જોવે તો 5 દ્રૌપદીના દીકરાઓ છે. આંખમાંથી અશ્રુધારા વહી ગઈ. અશ્વત્થામા, શું કર્યું તમે? અમારા મૃત્યુ પછી અમારું શ્રાદ્ધ નહીં કરે કોઈ હવે? અશ્વત્થામાને પણ પછતાવાનો પાર ન રહ્યો. એટલે કહ્યું, સોચ સમજ કર કીજીએ જીવન મેં હર કામ. આ જીવનમાં વિચારા વગરનું કામ ન કરશો મારા બાપ. અશ્વત્થામા નીકળી ગયા. સવારનો સૂર્યોદય થયો. દ્રૌપદી પોતાના દીકરાઓના ધડ જોઈને ખૂબ રડે છે. લોહીની આમ ખાબોચિયાઓ ભર્યા છે. માતા કુંતા રડે છે અને અર્જુન આવ્યા છે. અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા કે તારા દીકરાના હત્યારાને પકડીને લાવું, તને જો તારી પાસે આવીને મસ્તક ઉતારી લઉં તો મેં તારા અશ્રુઓને લૂછા કહેવાય. ભગવાન કૃષ્ણને સાથે લઈ અને હત્યારાને પકડવા જાય. ખબર પડી કે અશ્વત્થામાએ માર્યા છે. અશ્વત્થામાને કેદ કરીને લઈ આવે છે અને લાવતાની સાથે જ્યાં દ્રૌપદીને કહે છે કે લે પાંચાલી, તારા દીકરાઓનો હત્યારો લાવ્યો, દંડ આપી દેવાને. જ્યાં જુએ પાંચાલી ત્યાં નજર કરે તો આ તો ગુરુપુત્ર અશ્વત્થામા છે. 2 હાથ જોડીને પ્રાર્થના કરે છે કે તમે આને છોડી દો. કારણ તમે કોને પકડી આવ્યા છો? આ તારા દીકરાનો હત્યારો છે. પતિદેવ, ભલે મારા દીકરાનો હત્યારો રહ્યો, પણ તમે એને છોડી દો, કારણ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ છે, એમાં પણ ગુરુપુત્ર છે, એટલે વંદનીય છે, એને તમે છોડી દો, માફ કરી દો. બ્રહ્મ હત્યાના અધિકારી ન બનો. આ 5 પતિઓ વાળી દ્રૌપદીનું ઔદાર્ય છે સાહેબ. પાંચાલી એટલે આધ્યાત્મિક અર્થમાં દયા. દરેક જીવની પ્રત્યે જેને દયા છે એ આધ્યાત્મિક અર્થમાં દયા. દ્રૌપદી એટલે દયા છે. જે શરીરને ધારણ કરીને દ્રૌપદી બને છે અને એને 5 પતિ એટલે પાંડવ. અને પાંડવ એટલે યુધિષ્ઠિર એટલે ધર્મ. દયાના 5 પતિ. યુધિષ્ઠિર એટલે ધર્મ, ભીમસેન એટલે બળ, અર્જુન એટલે આત્મા, સહદેવ એટલે જ્ઞાન, નકુલ એટલે રૂપ. ધર્મ, બળ,
આત્મા, જ્ઞાન અને એમનું રૂપ, આ પાંચ પતિઓનો જેને સહારો હોય દયાને, પછી બીજા કોની જરૂર પડે એને? અને છોડી દો. અર્જુન ભગવાન કૃષ્ણની સામે જોઈને કહે છે, પ્રભુ શું કરું? જો મારીશ તો આ બ્રહ્મ હત્યાનો અધિકારી બનીશ, ને નહીં મારું તો મારી પ્રતિજ્ઞા તૂટશે. શું કરું? ભગવાન કહે છે, કામ કર અર્જુન, આના કપાળમાં રહેલો જે મણિ છે એ માથાના વાળ સહિત મણિ ઉતાર લે અને એને અપમાનિત કરીને છોડી મૂક. કારણ કે આ દુનિયામાં અપમાનિત થયેલો માણસ જીવન જીવે છે, પણ મર્યા સમાન જીવન જીવે છે. કારણ કે અપમાનનો એને કીડો હંમેશના માટે કોતરે છે. અપમાનિત કરીને છોડી દે. અશ્વત્થામાને અપમાન કરીને છોડ્યા છે. ત્યાર પછી અપમાનનો અગ્નિ હજી આ અશ્વત્થામાને બાળે છે, એટલે વેર લેવા માટે તૈયાર થયા. આ બાજુ ભગવાને દ્રૌપદીના એ પાંડવોના 5 દીકરાઓના શબને અગ્નિનો દાહ દેવડાવ્યો અને ભગવાન દ્વારિકા જવા માટે જ્યાં તૈયાર થયા અને એ જ સમયે રથની અંદર બેસવા જાય, એક પગ રથના પગથિયા ઉપર અને બીજો પગ હજી નીચે છે, ત્યાં આગળ એક સ્ત્રી આવીને ભગવાનના પગ પકડે અને એ ભગવાનને પ્રાર્થના કરે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પ્રભુ રોકાઈ જાઓ. આ દુનિયામાં જન્મ અને મરણ એ તો શાશ્વત છે, પણ મારી આપને પ્રાર્થના છે કે મારા ઉદરમાં રહેલા બાળકને તમે બચાવી લ્યો. અશ્વત્થામા મારી નાખશે. આ કોણ હતી સ્ત્રી? તો કહે છે કે પાંડવોનો દીકરો અભિમન્યુ અને અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી કે જેના ઉદરની અંદર સ્વયં પરીક્ષિત મહારાજ. પ્રભુ રોકાઈ જાઓ. ઉત્તરાએ ભગવાનની સ્તુતિ કરી. માતા કુંતા ભગવાનને પ્રાર્થના કરે છે, નમસ્યે પુરુષમ સ્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. પ્રભુ હું આપને પ્રાર્થના કરું છું, રોકાઈ જાઓ. કારણ હું દેવકી કરતા પણ ભાગ્યશાળી છું, એટલા માટે પ્રાર્થના કરું છું પ્રભુ કે તમે દેવકીના 6 સંતાનોને મરતા ન બચાવ્યા, જ્યારે તમે મારા 5 પાંડવોને મરતા બચાવી લીધા છે, માટે હું ભાગ્યશાળી છું, એટલા માટે પ્રાર્થના કરું છું. પ્રભુ આપ રોકાઈ જાઓ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. પ્રભુ રોકાઈ જાઓ. સુખ આવ્યું ને તમે જતા રહેશો તો અમારે સુખ જોઈતું નથી. આવું આ દુનિયામાં ભારત વર્ષમાં માં કુંતાએ જે ભગવાન પાસે માંગ્યું, આ દુનિયામાં કોઈ વ્યક્તિ ભગવાન પાસે ન માગી શકે. ભગવાનને એટલું કહ્યું, પ્રભુ તમારે સુખ આપવું હોય તો મારી એટલી પ્રાર્થના છે કે દરેક સુખની હારે એક એક દુઃખ આપો. અમારા જીવનમાં દુઃખ આપો, કારણ દુઃખ હશે તો ગોવિંદ તમને યાદ કરશું અને સુખ આવશે તો અમે તમને ભૂલી જશું. સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે હું તને યાદ કરું. પ્રભુ મને દુઃખ આપો. આપણે દુઃખ કોને કહીએ? વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. આપણે ત્યાં પૈસો આવે એ આપણા માટે સુખ છે અને પૈસો વયો જાય એ આપણા માટે દુઃખ છે. વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. પણ એક વખત રામચરિત માનસનો પ્રસંગ અને હનુમાનજી મહારાજને પ્રશ્ન કર્યો,
कह हनुमंत विपति प्रभु सोई जब तब सुमिरन भजन होई। हनुमान जरा મને બતાવો ને આ દુનિયામાં સુખ અને દુઃખ કયું? અને હનુમાન કહે છે જ્યારે જ્યારે આ જીભ ભગવાનનું નામ લે છે એ સુખ છે, અને જ્યારે જ્યારે ભગવાનનું નામ નથી લેતી એ સમય દુઃખ છે. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજન ન હોઈ. જ્યારે ભજન ન થાય એ દુઃખ છે. માતા કુંતાએ ભગવાનને પ્રાર્થના કરી, ઉત્તરાએ ભગવાનને પ્રાર્થના કરી, 5 પાંડવો ભગવાનને પ્રાર્થના કરે. અને એ સમયે દ્રૌપદી પણ ભગવાનને કહે પ્રભુ રોકાઈ જાઓ. ભગવાન રોકાયા, પણ કોના માટે? તો કહે છે દાદા ભીષ્મ માટે. દાદા ભીષ્મના માટે ભગવાન રોકાયા છે. કારણ દાદા ભીષ્મને આપેલું વચન યાદ આવ્યું. પ્રભુ કહે કે દાદાને મેં વચન આપ્યું છે કે જ્યારે એનો અંતકાળ હશે ત્યારે હું એની સામે ઊભો હોઈશ. અને આજ ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, તો ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા સ્વધામ ગમન થાય એટલા માટે હું દર્શન આપું. ભગવાન રોકાયા. 5 પાંડવો દ્રૌપદીને લઈ અને સાથે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે, દાદા ભીષ્મની પાસે જઈને કહ્યું કે દાદા હવે તમે તમારા કાળને બોલાવો. અને દાદા કહે છે પ્રભુ કાળ ક્યાંથી આવે? એમ મારે કુંવારી દીકરી છે, મારી કુંવારી દીકરીને હજી મારે પરણાવવાની છે, જ્યાં સુધી પરણાવી ન લઉં ત્યાં સુધી મને કેમ મૃત્યુ આવે? બધા લોકો આમ આશ્ચર્યચકિત બન્યા કે આ દાદાને વળી દીકરી કોણ? એમણે તો પોતાના પિતાશ્રીના સુખ માટે થઈ અને આ જીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાનું કર્યું છે, અને એને વળી પછી આ નવી દીકરી કોણ? પણ દાદાએ આધ્યાત્મિક અર્થમાં પ્રાર્થના કરી, પ્રભુ મારી મતિરૂપી કન્યા છે. ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. પ્રભુ મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે અને એમને મારે વરાવવાની છે, અને મારી મતિરૂપી કન્યા તમને પસંદ કરે છે. મારી બુદ્ધિ તમને પરણવા માટે માંગે છે. જ્યાં સુધી બુદ્ધિ કોઈનામાં પરણે નહીં ત્યાં સુધી મૃત્યુ આવે નહીં. અને તમને શું કામ પસંદ કરે છે? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામવરમ દધાને વપુરલક કુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. પ્રભુ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, સૂર્યના તેજ જેવું જેણે પિતાંબર ધારણ કર્યું છે, જેના ગળામાં માળાઓ એને શોભાયમાન કરે છે, જેનો રંગ નથી ધોળો નથી કાળો, તમાલ પત્ર જેવો, એટલે આવા ત્રિભુવન સુંદરને ત્રિભુવન કમનમ, ત્રણેય ભુવનમાં જે સુંદર છે એને મારી મતિરૂપી કન્યા સ્વીકારે છે. માટે પ્રભુ તમે મારે આ મતિરૂપી કન્યાનો સ્વીકાર કરો અને પછી મને મૃત્યુ ભલે આવે. વિસ્મયે કરેલી પ્રાર્થનાને સાંભળી અને અંતે ભગવાને એ મતિરૂપી કન્યાને પોતાનામાં સ્વીકાર કરી અને ભગવાને દર્શન આપ્યા. સામે બાજુ બહાર રહી અને ભગવાન ચતુર્ભુજ નારાયણ દાદા ભીષ્મને દર્શન આપ્યા. અને દાદા ભીષ્મનો એ સમય હતો ઉત્તરાયણનો પવિત્ર કાળ, કે જ્યારે ભગવાને ઉત્તરાના ઉદરની અંદર અયન કર્યું એટલે સમયનું નામ પડ્યું ઉત્તરાયણ. ઉત્તરા અયન.
અને એ સમયની અંદર દાદા ભીષ્મને ભગવાને પોતાનું ધામ આપ્યું. ત્યારબાદ પ્રભુ ત્યાંથી નીકળ્યા છે, દ્વારિકા જવા માટે તૈયાર થયા. દ્વારિકા ગયા અને આ બાજુ ઉત્તરાના ઉદરની અંદર રહેલા પરીક્ષિત મહારાજનું ભગવાને રક્ષણ કર્યું. સમય વ્યતીત થયો અને બરાબર એ સમયના કાળ એક કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એમ માતા ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બ્રાહ્મણોને બોલાવીને જ્યારે એના જન્માક્ષર જોયા છે ત્યારે બ્રાહ્મણોએ તમામ વાતને જોઈ અને એક વાત કહી કે આનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શાપથી થશે, પણ ચિંતા કરવાનો વિષય નથી, કારણ આ ભગવાનનો અનન્ય ભક્ત હશે. ત્યારબાદ વિદુરજી મહારાજ તીર્થયાત્રા કરીને પાછા આવ્યા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને એમણે ઉપદેશ આપ્યો કે મહારાજ, હવે તમે આ રાજ્યને છોડી અને તીર્થમાં જાઓ અને તીર્થમાં જઈ અને તમે ભગવાનનું યજન કરો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિદુરના એ ઉપદેશને લઈને નીકળી ગયા. ઘણો સમય વ્યતીત થયો, અર્જુન હજી આવ્યો નહીં, એટલે ધર્મરાજ યુધિષ્ઠિર જરા ચિંતિત બન્યા છે. અને 6 મહિનાના સમય બાદ જ્યારે અર્જુન પાછા આવે છે તો એની આંખમાં અશ્રુના બિંદ છે. ધર્મરાજે પ્રશ્ન કર્યો, શા માટે દુઃખી થયો અર્જુન, શું થયું તને? અર્જુન કહે છે, મોટા ભાઈ શું કહું, આજ મારો સમય બદલાયો, આજ મારો સમય વ્યતીત હતો, સમય બદલાઈ ગયો. કારણ હું એનો એ જ અર્જુન, મારા હાથમાં એનું એ જ ગાંડીવ, અને છતાં પણ જે કુરુક્ષેત્રના મેદાનને મેં જીતું, દાદા ભીષ્મને મેં બાણ સૈયા આપી, મહારથી કર્ણને મેં હણ્યો, એનો એ જ અર્જુન અને એના એ જ ગાંડીવ તીરકામઠા, પણ આ જંગલના સામાન્ય કાબાઓ લૂંટી ગયા. કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ મારી હારે હતા અને આજ હું કૃષ્ણ વિહોણો બન્યો. આજ મારો સમય બદલાઈ ગયો સાહેબ. અરે આપ સબ લોગ, તમને બધાને કહું છું બાપ, આ દુનિયામાં કોઈ દિવસ કોઈ માણસ મહાન નથી થયો. માણસનો સમય હંમેશા મહાન હોય છે, કોઈ દિવસ કોઈ માણસ મહાન નથી હોતો. એટલે એટલી પ્રાર્થના કરે મારી વ્યાસપીઠ તમને, જ્યારે તમારો સમય આવે ત્યારે એ સમયના કાળમાં તમે બધાનું ધ્યાન રાખજો. મહેરબાની કરીને કોઈને ધ્યાનમાં રાખતા નહીં. નહીં તો અહીંયા એવું જ થાય છે, અમારો સમય આવવા દો, અમારો વારો આવવા દો. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. આ સમયની વાત આવીને એટલે મને કહેવું ગમે છે. એક ગામમાં એક ગરીબ પરિવાર, અને એ પરિવાર આર્થિક પરિસ્થિતિ સાવ નબળો સાહેબ, સ્થિતિ સારી નહીં, કામ મળે નહીં. અને એવામાં પણ સાહેબ ભગવાનનો મોકલેલો કોઈ ફરિશ્તો હોય ને, એક માણસ એ પરિવારના એક વ્યક્તિને લઈ અને શહેરમાં લઈ જાય છે. ચાલ ભાઈ તું ત્યાં કામ કર. એ શહેરમાં કામ કરવા માટે લઈ જાય છે. બન્યું છે એવું, હું તમને કહું છું, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. યાદ રાખજો. એ સમયે જે માણસ આર્થિક પરિસ્થિતિના જે ગરીબ છે એ સંતાનને, એ દીકરાને લઈને જાય છે, જે માણસ લઈ જાય છે એ સદ્ધર છે, ત્યારે સારી હતી પરિસ્થિતિ એની. પણ બનવા સંજોગ બન્યું એવું કે જે લઈ ગયો હતો એમનો દિનકાળ નબળો આવ્યો, અને જે સાથે ગયો હતો એનો દિવસ સારો આવ્યો સાહેબ. એનો દિવસ સારો થઈ ગયો, ધંધો રોજગાર ચાલ્યો, ખૂબ સંપત્તિ ભગવાનની કૃપાથી મળી, વડીલોના આશીર્વાદથી ખૂબ સંપત્તિ મળી. પણ બન્યું એવું, જે ગરીબ હતા એમાંથી એ તવંગર બન્યા છે, ધનવાન બન્યા છે. અને જે માણસ એ ગરીબ પરિવારના સંતાનને લઈને ગયો હતો એ માણસની સ્થિતિ થોડી ખરાબ આવી. અહીંયા એવું બનવું જોઈએ ને કે જ્યારે એકની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે એક માણસ સારો હતો તો એને લઈ ગયો, અને જ્યારે ખરાબ પરિસ્થિતિ વાળો હતો એની સ્થિતિ સારી થઈ ગઈ.
તો જ્યારે સારી સ્થિતિ થાય જ છોકરાની, તો એને જે લઈ ગયો તો એનું ધ્યાન રાખવું જોઈએ ને, કે ન રાખવું જોઈએ? આ પ્રસંગમાં પણ એવું જ બન્યું છે સાહેબ, કે લઈ જનારનો ઉપકાર એને ભૂલ્યા નથી. પછી તો ખૂબ ધંધો વિકસિત કર્યો, ધંધો ચાલ્યો, અનેક ધંધાઓ, વિવિધ પ્રકારના ધંધાઓ શરૂ કર્યા. ગામડાઓની અંદર જે માણસને અહીંથી લઈ જનારો હતો, જે માણસ લઈ ગયો હતો શહેરમાં, એ માણસને રહેવા માટે મકાન નહોતું, તો એ માણસે ત્યાં મકાન અપાયું સાહેબ, મકાન આપ્યું. વ્યવસાય માટે કંઈ સાધન નહોતું, તો વ્યવસાય માટે પોતાના ખર્ચે ખેતી કરાવે અને જે ઉપજ આવે એમાંથી 50% રકમ એને આપી દે. આ વ્યક્તિ બીજો કોઈ નહીં સાહેબ, આ કથાનો મુખ્ય યજમાન જગદીશભાઈ પોતે છે સાહેબ. કે એને લઈ જનાર માણસ જ્યારે દુઃખી થયો તો એમણે પોતાનું મકાન એમને આપી દીધું, પોતાની જમીન એમને વાવવા આપી દીધી. જમીનમાં ખર્ચો થાય પોતે ભોગવે, અને જ્યારે ઉપજ આવે ત્યારે 50% રકમ પેલા માણસને આપી દે કે તું ન હોત તો હું આજે અહીંયા ન પહોંચ્યો હોત મારા બાપ. આ દુનિયા સાહેબ, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી હે બાણ. એટલા માટે આપ સૌને કહું છું બાપ, તમારો સમય આવે ને ત્યારે સૌ કોઈનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં રાખતા નહીં. ને આપણે રાહ જોતા હોઈએ મારો વારો આવવા દે, મારો સમય આવવા દે. એ પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થઈ, જન્મ થયો, અર્જુન પાછો આવ્યો, ભગવાન સ્વધામ ગમન થયાના સમાચાર સાંભળ્યા, પ્રભુ નથી રહ્યા. પાંડવોએ નિર્ધાર કરી લીધો કે હવે આપણે ન રહેવાય. પાંડવોએ નિર્ધાર કર્યો હવે આપણે ન રહેવાય. પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ અને 5 પાંડવો દ્રૌપદીને સાથે લઈ હેમાળાના માર્ગે નીકળ્યા છે. અને એ હેમાળાના માર્ગે હાડ ગાળવા નીકળી પડ્યા. આ બાજુ પરીક્ષિત મહારાજ એક વખતના સમયે મૃગિયા રમવા માટે જ્યારે જાય છે તો દાદા વખતનો મુગટ પહેર્યો, એ મુગટ પહેરીને જ્યારે મૃગિયા રમવા ગયા, એમાં બરાબર એક કાળો પુરુષ ગાય અને બળદને મારે છે. એને દંડ દેવા જ્યાં માટે પરીક્ષિત મહારાજ જાય છે, તો પેલો કાળો અને કદાવર પુરુષ પરીક્ષિત મહારાજના શરણે આવી અને પ્રાર્થના કરે છે, મહારાજ મને માફ કરી દો, મને રહેવા માટે સ્થાન આપો. અને ક્ષત્રિયનો ધર્મ છે કે શરણે આવેલાને શરણાગતિ આપવી, ક્ષત્રિયોનો ધર્મ છે. તું કોણ છે? તો કહે છે મહારાજ સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગ સંપન્ન થયા, હવે મારો વારો આવ્યો છે, મારું નામ છે કલી, હું કળયુગ છું, મને રહેવા માટે સ્થાન આપો. સ્થાન માગ્યા, શરણાગતિ માગી, એટલે પરીક્ષિત રાજાએ 4 સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્ર ધર્મા ચતુર્વિધ. દ્યુત એટલે જુગાર, જ્યાં જુગાર રમાતો હશે ત્યાં કળયુગ હશે, જ્યાં મદિરા પાન થતું હશે ત્યાં કળયુગ હશે, જ્યાં સ્ત્રીઓનું શરીર વહેંચાય છે ત્યાં કળયુગ હશે, જ્યાં કતલખાનું છે ત્યાં હશે કળયુગ. કળયુગે વળી પાછી યાચના કરી, મહારાજ હજી એકવાર માગું છું કે તમે 4 સ્થાન આપ્યા, એની અંદર મારો પરિવાર નહીં સમાય, એટલા માટે એક કામ કરો, હજી પણ તમે એક સ્થાન આપો, મને એક સ્થાન હજી આપો, અને હવે એ સ્થાન સારું આપજો મહારાજ. પરીક્ષિત મહારાજે 5મું સ્થાન આપ્યું કે જ્યાં આગળ અનિતિનું અનાજ છે, અનિતિનું ધન છે, અનિતિનું સોનું છે, એમાં તારો વાસ થાય. અને એ જ સમયે કળિયુગ ઊભો થયો અને પરીક્ષિતના માથા ઉપર બેઠો, અને પરીક્ષિતની મતિ બ્રહ્મ થઈ. શમીક ઋષિના આશ્રમમાં આવે છે, ત્યાં આગળ શમીક ઋષિનું સ્વાગત કરવાને બદલે એ ધ્યાનમાં બેઠેલા હતા એટલે એના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, એટલે શમીકના પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાશ્રીના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો, એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંખ દઈ અને મૃત્યુ થાજો. ઘરે આવીને મુગટ ઉતારે, બુદ્ધિ સૂજી કે મારાથી ન થવાનું કર્મ થયું. શમીક મહારાજ પાસે આવી ક્ષમા માગે છે, પણ ક્ષમા માગે એ સમયે ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે, મને શ્રાપ મળ્યો છે. આ સમાચારને સાંભળી અને પરીક્ષિત મહારાજ ખૂબ દુઃખી થયા. પણ શમીક મહારાજે કહ્યું કે આમાંથી એક પ્રકારે મુક્તિ મળે, મૃત્યુથી નહીં બચી શકો, પણ ભગવાનના નામનો ઉદ્ગાર કરશો, ભાગવતની કથાને સાંભળશો તો મૃત્યુનો ભય છૂટી જશે, મૃત્યુનો ભય છૂટશે.
એટલે ભાગવતને સાંભળવા માટે થઈ પોતાના ઉત્તરાધિકારી દીકરા જન્મેજય આદિ રાજાને રાજગાદી સોંપી દઈ અને પોતે ગંગાના કિનારે આવી અનશન વ્રત લઈ અને બેઠા છે. ભાગવત કહેવા માટે કોઈ તૈયાર ન થયું. અંતમાં દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈને આવે છે અને સુખદેવજી મહારાજ એમને આશીર્વાદ આપી અને ભાગવતની કથા કહેવા માટે તૈયાર થાય છે. અને એ સમયે રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનાં પરમં ગુરું પુરુષ્યેહ યત્કાર્યં મ્રિયમાણસ્ય સર્વથા. પ્રભુ, માણસનું મૃત્યુ આવે ત્યારે એમને શું કરવું જોઈએ? અને આ પ્રશ્ન કરીને પ્રથમ સ્કંદને વિરામ આપ્યો અને બીજા સ્કંદનો પ્રારંભ થાય. અને બીજા સ્કંદના પ્રારંભમાં સુખદેવજી મહારાજ જવાબ આપે, વર્યને સતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિત સંમતઃ પૂષા શ્રોતવ્યાદિષુ યહ પરઃ. રાજા, તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ? મૃત્યુ નજીક આવે એમને ઈશ્વરનું યજન કરવું જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ. એટલે ઘણા બધા શ્રોતાઓ બેઠા હતા. એમાંથી એક માણસ ઉભા થયા અને એને કહ્યું કે મહારાજ, પરીક્ષિતને ખબર છે 7મે દિવસે મૃત્યુ છે, પણ જેને ખબર નથી એનું શું? આને તો ખબર છે નજીક આવ્યું. સુખદેવજી મહારાજે બહુ સુંદર જવાબ આપ્યો, ભાઈ, પરીક્ષિત રાજાને ખબર છે કે મારું મૃત્યુ 7મે દિવસે છે અને આપણને તો ખબર જ નથી ક્યારે છે. આજ કથામાં બેઠા, આવતીકાલે આવશું કે નહીં આવીએ કોને ખબર? ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થાય કોને ખબર? માટે ઈશ્વરનું યજન કરો. અને મૃત્યુ તો બધાનું આવવાનું છે, નજીક જ છે. ક્યારે આવશે કોને ખબર છે? ઘણા લોકો એમ કહેતા હોય હજી મારે આમ કરવાનું તેમ કરવાનું. બધું પડ્યું રહે સાહેબ, બધું પડ્યું રહે. એમાં તારું ન ચાલે. બધી જગ્યાએ તારું ચાલે પણ મૃત્યુની સામે તારું ન ચાલે. મને એક દાખલો બતાવો, કાળ આવ્યો હોય ને આપણે કોઈ દી હાજર ન હોય એવું બને? કોઈ દી કાળ આવે અને આપણે હાજર ન હોય એવું બને ખરું કોઈ દિવસ? કદાપી ન બને. મૃત્યુ જ્યારે પણ આવે ત્યારે તમે હાજર હો, કાં તો હોસ્પિટલના ખાટલામાં પડ્યા હો, કાં ઘરમાં ખાટલામાં પડ્યા હોય, કાં ખેતીમાં કામ કરતા હોય, કાં ગમે ત્યાં ગયો હોય, બેઠો હોય, જ્યાં હશ ત્યાં મૃત્યુ આવી જાય. તારે મૃત્યુ પાસે નહીં જવું પડે, કાળ તારી પાસે આવશે. આ તો ભારત વર્ષમાં એક જ માત્ર એવો પ્રસંગ બન્યો છે કે એક જીવ જ્યારે ભગવાન પાસે જાય, એ યમ પાસે જાય અને યમ હાજર ન હોય. કઠોપનિષદનો માત્ર ને માત્ર કથા નચિકેતા, ઉદાલકનો દીકરો નચિકેતા, જ્યારે પોતાના પિતાશ્રી ઉદાલક ગરડી ગાયો જ્યારે બ્રાહ્મણોને દાનમાં આપે છે, દૂધ આપતી નથી એવી ગાયો દાનમાં આપે છે, ત્યારે નાનો એવો બાળક એમ કહે છે, પિતાશ્રી તમે આવી વૃદ્ધ ગાયો દાનમાં આપીને શું પુણ્ય મેળવશો? આનાથી પુણ્ય નહીં, આનાથી પાપ મળશે. એટલે બહુ વાત કરી એટલે ઉદાલક કહે છે કે હું તને દાનમાં દઈ દઈશ. કોને દઈ દઈશ? તો કહે છે હું યમને દઈ દઈશ. તો કે દઈ દો. અને જ્યારે યમને દાનમાં આપ્યો અને યમના દરવાજે ગયો તો યમ હાજર નહોતા. 3 દિવસ યમ હાજર નહોતા. નચિકેતા દરવાજે બેઠો છે. આ એક જ માત્ર દાખલો છે કે માણસ યમ પાસે જાય અને યમ હાજર ન હોય. બાકી યમ જ્યારે માણસ પાસે આવે ત્યારે માણસ હાજર જ હોય. હાલે જ નહીં. આપણું હાલે? કોઈ દી નો હાલે. મૃત્યુ આવે આપણે કહીએ કે એટલે ભાઈ થોડાક દી તો ખાઈ, હજી મારે એક લોટરીની ટિકિટ લીધી છે, એ લાગવાની બાકી છે, થોડાક દિવસ તો ખાઈ. તમારું ગમે તેવું કામ હોય અધૂરું પડ્યું રહે સાહેબ. આ દાખલો જુઓ સાહેબ. હરિભાઈનો સંકલ્પ હતો મારે ભાગવત કથા કરવી, સારામાં સારો સંકલ્પ હતો, છતાં પણ ભગવાને શું કર્યું? કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે, કોણ જાણી શકે સવારે કાલ કેવું થશે. હે
કોણ જાણી શકે કાળને રે સવારે કાલે કેવું થાશે જાણી શકે સવારે કાલ કેવું થશે. હે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે सब लोग गाइए હે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ચાલ્યો જાશે હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે